શહેરના વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કારણ કે તેમને સ્કૂલ વાન ઘરે સુધી લેવા આવે છે। જોકે રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ ભણવા માટે જિંદગી સાથે જંગ જાણે લડી રહ્યા છે। પાણી અને કાદવ વચ્ચેથી પસાર થતું ભવિષ્ય। કોણ સાંભળશે વિદ્યાર્થીઓની વ્યથા? રસ્તા વગર જ્ઞાનની જ્યોત અધૂરી। અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું હાથસણી ગામ। અહીં છે એક સીમ શાળા, જ્યાં બાલવાટિકાથી લઈને ધોરણ 7 સુધીના ભવિષ્યનું ઘડતર થાય છે। જો કે શાળાએ પહોંચવાનો રસ્તો ગંદા પાણી અને ગીચ ઝાડીઓ વચ્ચેથી પસાર થાય છે। સૌથી મોટો ભય તો અહીં વન્ય પ્રાણીઓનો છે। તેમ છતાં ભણતરનું મહત્વ સમજતા આ ભૂલકાઓ રોજના 4 થી 5 કિલોમીટરનું અંતર કાપી વેરાન વગડામાંથી ભવિષ્યના સપનાઓને પૂરા કરવા માટે જાય છે। શાળામાં ભણવા આવી છે, રોજ કિચનમાંથી નાલવી છે, સિંહ દીપડાની બીક લાગે પણ ભણવું પડે, ભણવા આટલું બધું આ કરવું પડે। મારું નામ જનક છે, હું ધોરણ 4 માં ભણું છું અને અમે કાયમ અમારા ગારામાંથી નાલવાનું હોય છે ને, સિંહ દીપડા રખડતો હોય કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હાલ્યા જ આવી છે। બીક લાગે છે બહુ? હા। અહીં સરકારે બનાવેલી સીમ શાળા તો છે, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો નથી। જો એ બની જાય તો કાયમી સમસ્યાનું સમાધાન નીકળી જાય। કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનતથી નિશાળે મોકલે છે। તે આવી પરિસ્થિતિમાં આપણે કઈક મમ્મી પપ્પાનો કઈક સહારો બન્યો એટલે મોટા થઈને કઈક બનીએ તો આપણા મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને અહીંયા થાય છે કે ન મોટી થઈને આ કઈક બનશે એટલે મારો સહારો બનશે। એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે ઘરથી અહીંયા નિશાળે પહોંચવું, એને કેટલી બધી કઠણાઈઓને અમે અહીંયા ઉપયોગ કરવો પડે છે અહીંથી। તો આ તરફ ટીપીઓ પણ વિદ્યાર્થીઓની વ્યથા અને ભૌગોલિક પરિસ્થિતિને બરાબર સમજે છે। તેમનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ। વાડી વિસ્તારની શાળા છે, બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે। એટલે એસઓ અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ। ભણવા માટે જાણે જિંદગી સાથે વિદ્યાર્થીઓ લડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જોવું એ રહ્યું કે આ સમસ્યાનો રસ્તો ક્યારે નીકળે છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।